અને મોદી કાકા એમને કાફલા સાથે લઈ લીધી એન્ટ્રી। જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં। તો અમે નીકળી ગયા હતા સવારમાં બધા કોફી પીવા। થોડી વાર પછી અમે બધા તૈયાર થઈ અને આવી ગયા બસમાં અને નીકળી ગયા મારવાડી યુનિવર્સિટી તરફ અને પહોંચી ગયા મારવાડી યુનિવર્સિટીએ અને લઈ લીધી એન્ટ્રી। સ્ટેજ પાસે એન્ટ્રી લઈ અને નરસિંહભાઈ બધાને પાઘડી વારવા માંડ્યા। અમારું ગ્રુપ જોઈ અને આફ્રિકન લોકોએ અમારી સાથે પડાવી લીધા ફોટા પડાવી પછી આફ્રિકન ગર્લ્સે એમનો ટ્રેડિશનલ ડાન્સ દેખાડ્યો। ડાન્સ જોઈ અમારું ગ્રુપ આવી ગયું નાસ્તો કરવા અને અમે બધાએ લઈ લીધા જલેબી અને ફાફડા। નાસ્તો કરી અને ચોરવાડીએ ગાયું છપાકરું। ચોરવાડીનું છપાકરું સાંભળી અને આફ્રિકન વાળાને પકડાઈ દીધો ઢોલની હારે હારે એને ઘડી ખેકાડી પણ દીધો। એ આફ્રિકનનો ડાન્સ જોઈ નરસિંહભાઈ, પ્રકાશ અને વિરલ કે અમે કઈ થોડાક નબળા થઈ ગયા એટલે એ લોકો પણ ઠેકવા માંડ્યા। થોડી વાર પછી હું ઊભી ગયો ખુરશી ઉપર કેમ કે અહીંયા મોદી કાકાની એન્ટ્રી થવાની હતી અને મોદી કાકા એમને કાફલા સાથે લઈ લીધી એન્ટ્રી। મોદી કાકા બધીને હાથ દેખાડતા જતા હતા। મેં પણ એમને હાથ દેખાડી દીધો। મોદી કાકાને જોઈ અમે બધા નીકળી ગયા જમવા અને લઈ લીધો વડાપાવ, પિઝા, શાક રોટલી અને પુલાવ। થોડી વાર પછી બધાએ કરી લીધું પોતપોતાનું પરફોર્મન્સ। અમારું પરફોર્મન્સ પતાવી અમે બધા નીકળી ગયા રૂમ તરફ। તો આજના વ્લોગમાં હતું બસ આટલું જ। મળીએ એક નવા વ્લોગમાં। જય શ્રી રામ।